નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણી સાથે છે વિદ્વાન સારસ્વત અને સંસ્કૃતના પંડિત અને ગોચર અગોચર વિશ્વના નિષ્ણાત એવા શ્રી દેવેશ મહેતા. નવી સવારના પ્રેક્ષકોએ દેવેશ મહેતાનો પુનર્જન્મનો વિડીયો ચોક્કસ જોયો હશે. એ વિડીયો જોયા પછી અમને અનેક પ્રતિસાદ મળ્યા હતા. દેવેશભાઈ, નવી સવારના સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. તમારું સ્વાગત છે, ખૂબ આનંદ છે. આજે આપણે આ મણકામાં ચર્ચા કરવાના છીએ કે સદભાવ અને સદવિચારની આરોગ્ય ઉપર શું અસર થતી હોય છે. એ એટલી મોટી અસર થતી હોય છે કે કદાચ દવા કરતાં પણ ઘણીવાર એ અસર ચડી જતી હોય છે અને ઘણા બધા અસાધ્ય રોગો પણ એને કારણે મટી જતા હોય છે. દેવેશભાઈ, પહેલો પ્રશ્ન હું તમને એ પૂછું કે મોટાભાગે તો માદા પડીએ એટલે દવાથી સારું થઈ જવાય. ડૉક્ટર દવા આપે, ઇન્જેક્શન આપે અથવા આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ અને સારવાર થાય. પણ આ જે સદભાવ અથવા તો સદવિચાર છે એની શું શક્તિ છે? આ એક એટલો મહત્ત્વપૂર્ણ વિષય છે કે જે આપણા સૌના જીવનને સ્પર્શે છે. અને વિચાર અને ભાવ એ તો આપણા જીવનનું નિર્માણ કરનારા છે. અત્યારના ભૌતિક વિજ્ઞાનીઓ તો એમ કહે છે કે આ જગતના બંધારણનું જે મૂળ તત્વ છે એ વિચાર છે. ધ સ્ટફ ઓફ ધ યુનિવર્સ ઇઝ માઇન્ડ સ્ટફ. એટલે કે જે મનના સૂક્ષ્મથી સૂક્ષ્મ કણો છે, ભૌતિક વિજ્ઞાનીઓ હજુ મન સુધી પહોંચ્યા છે. અને આપણું અધ્યાત્મશાસ્ત્ર મનથી પણ આગળ બુદ્ધિ અને ચેતના, સુપ્રીમ કોન્શિયસનેસની વાત કરે છે. ગીતામાં પણ ભગવાન કહે છે ઇન્દ્રિયોથી પર મન છે, મન અને બુદ્ધિથી પર, બુદ્ધેહ પરતસ્તુ સહ, એ બુદ્ધિથી પણ જે પર છે એ પરમ તત્વ છે. તો એ પરમ તત્વ જે અત્યંત સૂક્ષ્મ છે એના થોડાક સ્થૂળ થવાથી આ મન, બુદ્ધિ અને બીજા બધા પંચમહાભૂતને બધું બને છે. ગીતામાં ભગવાને બહુ સરસ સમજાવ્યું છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ બુદ્ધિ મનોરેવચ અહંકારમ ઇતિયમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ, પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 વસ્તુથી આ બધું બનેલું છે, આ જગત બનેલું છે. તો એ 8 વસ્તુ જેનાથી બનેલી છે એ પરમ તત્વ, પરમ ચેતના છે. એમાં વિચાર અને બુદ્ધિ, મન એ તો આપણે જાણીએ છીએ કે સર્વત્ર વ્યાપ્ત છે. અને એ મનમાંથી જ આ સદભાવો ઉત્પન્ન થાય છે, સદવિચારો ઉત્પન્ન થાય છે. એટલે આપણા વેદ ઉપનિષદમાં પણ એને ઘણું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એમાં કહેવામાં આવ્યું છે ત્વામ અગ્ને પુષ્કરા દધ્યડ થવા નિરમન થત. એટલે કે પરમાત્મા આપણા મસ્તિષ્કમાં સદવિચાર રૂપે, સદભાવ રૂપે પ્રગટ થાય છે. એટલે કે આપણા મસ્તિષ્કમાં જે વિચારો ઉત્પન્ન થાય છે એ પણ પરાચેતનામાંથી જ ઉત્પન્ન થાય છે. એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે, પરમાત્માનો જ આવિર્ભાવ છે. તો વિચારોનું અને ભાવનાનું આપણા જીવનમાં ખૂબ મૂલ્ય છે. અને એટલે જ અષ્ટાવક્ર ગીતામાં, જે વેદાંતનો બહુ મહાન ગ્રંથ કહેવાય, અને ભગવાન રામને પણ જે વશિષ્ઠ મુનિએ જ્ઞાન આપ્યું હતું તેમાં પણ એની ઘણી બધી વાતો છે. અને અષ્ટાવક્ર મુનિએ પણ જનક રાજાને જ્ઞાન આપ્યું હતું, એમાં પણ વેદાંતની ઘણી વાતો છે. વેદાંતની વાતનો વિચાર કરવો હોય તો યોગ વાસિષ્ઠ રામાયણનો અભ્યાસ કરવો જોઈએ અને આ અષ્ટાવક્ર ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. તો અષ્ટાવક્ર ગીતાનો બીજો શ્લોક છે. એમાં અષ્ટાવક્ર મુનિ જનક રાજાને કહે છે કે મુક્તિ મિચ્છસી ચેત તાત વિષયાન વિષવત ત્યજ ક્ષમાર્જવ દયા તોષ સત્યમ પિયુષવદ ભજ. એટલે કે જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો વિષયોને વિષ જેવા સમજીને છોડવાનો પ્રયત્ન કર. અને જો મુક્તિને પ્રાપ્ત કરવી હોય તો વિષયોને તો છોડવા, પણ
શેનું સેવન કરવું જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ? તો કહે છે કે જે સદભાવો છે, ક્ષમાળ જવ દયા તોષ સત્યમ, ક્ષમા, આર્જવતા, સરળતા, શરીર અને મનની સહજ સ્થિતિ, સદભાવો, સદવિચારો, દયા, પ્રેમ, કરુણા, અને તોષ એટલે કે પ્રસન્નતા, સંતોષ, ધન્યતાની અનુભૂતિ, કૃતકૃત્યતાનો અનુભવ, કૃતાર્થતા, ગ્રેટિટ્યૂડ કહીએ છીએ આપણે, તેનો અનુભવ. આ બધા જે સદભાવો છે એ બધા સદભાવોને અમૃત જેવા સમજીને તેનું સેવન કરવું જોઈએ. બહુ સરસ. પણ સવાલ એ થાય છે કે આપણે આ જે વિડીયોમાં ચર્ચા તો એ કરવી છે કે જે આપણે બીમાર થઈએ, ઘણીવાર એવા નાના મોટા રોગ થાય, ઘણીવાર અસાધ્ય રોગો થાય, દાખલા તરીકે કેન્સર થઈ જાય, એવા ઘણા અસાધ્ય રોગો પણ હોય છે. તો આપણા શાસ્ત્રોમાં તો આ વાત સરસ રીતે કહી છે કે સદભાવ છે, સદવિચાર છે, એ બહુ જ મોટી શક્તિ છે. પણ તમે અમને એ સમજાવો દેવેશભાઈ કે આ સદભાવને ખરેખર આપણે આપણા જીવનમાં, કારણ કે મન તો બહુ ચંચળ હોય છે, એ ઝડપથી માનતું નથી, તો આ મનમાં આ બધા સદભાવોને પ્રસ્થાપિત કરવા હોય તો પ્રેક્ટિકલી ખરેખર કરી શકાય? કેવી રીતે કરી શકાય? રમેશભાઈ, તમે કહ્યું એ પ્રમાણે મનને આપણે સંયમમાં લેવાનું છે અને મનમાં આપણે સદવિચારોને પ્રસ્થાપિત કરવાના છે, એને સતત આપણે ટકાવી રાખવાના છે. એટલે મન ચંચળ છે એ વાત તો અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણને ગીતાના 6થા અધ્યાયમાં કહી, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન એટલું ચંચળ છે કે જેમ પવનને મુઠ્ઠીમાં પકડી શકાતો નથી, એવી રીતે મનને કોઈ એક વિષયમાં ફોકસ કરી શકાતું નથી, કોઈ એક વિષયમાં કેન્દ્રિત કરી શકાતું નથી, અતિશય ચંચળ છે. એનો નિગ્રહ કરવો, એને સંયમમાં રાખવું, એ બહુ અઘરું કામ છે. એ કેવી રીતે કરવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એનો જવાબ આપતા એના પછીના શ્લોકમાં કહ્યું કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે અર્જુન, એ વાતમાં કોઈ શંકા નથી કે મન ખૂબ ચલાયમાન થઈ જાય તેવું છે, ખૂબ ચંચળ છે. એનો નિગ્રહ બે રીતે થઈ શકે છે. એક, ઇન્દ્રિયોને વિરક્તિની અનુભૂતિ કરાવી, અનાસક્તિનો અનુભવ કરાવવો, અને સાથે સાથે એને કાબૂમાં લેવા માટેનો વિશેષ પ્રકારનો અભ્યાસ, યોગનો અભ્યાસ. યોગ પણ એક અભ્યાસ છે. તો એક પ્રકારનો ઇન્દ્રિયોના નિગ્રહનો અભ્યાસ કરવામાં આવે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિનો નિરોધ કરવો, એનું જ નામ યોગ છે, એમ પતંજલિ મુનિએ કહેલું છે. એટલે કે યોગાભ્યાસ દ્વારા કે પછી બીજો જે પણ એને અનુરૂપ અભ્યાસ હોય, જેમ કે યોગ એ પ્રાચીન કાળની વસ્તુ છે અને અર્વાચીન કાળમાં ઇન્દ્રિયોને અને મનને કાબૂમાં રાખીને સ્વસ્થતા પ્રાપ્ત કરવી, બ્લડ પ્રેશર ઉપર કાબૂ મેળવવો વગેરે ઘણી બધી બાબતો છે. એના માટે બાયો ફીડબેક નામની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાયો ફીડબેક, ન્યુરો ફીડબેક જેવી જે પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને જાતે જ આપણા ડૉક્ટર બની અને સારું કરી શકીએ છીએ. બ્લડ પ્રેશરને કાબૂમાં લઈ શકીએ છીએ, ડાયાબિટીસ જેવા રોગને પણ આપણે, બ્લડ શુગરને પણ ઘટાડી શકીએ છીએ, અને ઘણી બધી વસ્તુઓમાં એ ઉપયોગી થાય છે. અને આપણા મનને, આપણા સદભાવો અને સદવિચારોને આપણા સ્વાસ્થ્ય સાથે એટલો બધો સહસંબંધ છે કે જે આપણી કલ્પનામાં પણ ન હોય. દુનિયાના અગ્રગણ્ય કહેવાય એવા મહાન જે શરીર વિજ્ઞાનીઓ છે, રિસર્ચ સાયન્ટિસ્ટ છે, એ ફિલ્ડમાં કામ કરનારા, એ બધા એકી અવાજે એમ જ કહે છે કે મોટાભાગના બધા રોગો એ માનસિક કારણોથી ઉત્પન્ન થયેલા હોય છે. એટલે એને એ લોકો સાયકોસોમેટિક ડિઝીઝ તરીકે ઓળખે છે. જે રોગ, સોમા એટલે શરીર,
અને સાઇક એટલે મન. તો સાયકોસોમેટિક એટલે કે મનને કારણે જે શરીર ઉપર અસર કરે, મનને કારણે જે શરીરમાં ઉત્પન્ન થાય એ પ્રકારના રોગો. તો એ પ્રકારના રોગોમાં તો 2-4 રોગોની વાત નથી, પણ દુનિયાના મોટા ભાગના રોગો, દુનિયાના એના વર્ગમાં હવે સમાવી લેવામાં આવ્યા છે. અને બાર્બરા બ્રાઉન એક બહુ જ મોટા ડૉક્ટર છે, એમણે પણ એમના પુસ્તકમાં કહ્યું છે કે 50થી વધારે રોગો આવા પ્રકારના છે અને તે મનથી ઉત્પન્ન થાય છે. અને પહેલેથી કહેવામાં આવ્યું છે કે એન્ઝાયટી કોઝિસ ડાયાબિટીસ, એટલે કે ચિંતા છે એ ડાયાબિટીસ ઉત્પન્ન કરે છે. પેપ્ટિક અલ્સર, પેટમાં ચાંદા પડવાનો રોગ છે તો ઉત્પન્ન કરે છે. ચામડીના રોગો છે એ પણ ઉત્પન્ન કરે છે. એવી રીતે રિઝેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, એગ્રેશન, આ બધી વસ્તુઓ છે એ હાઈ બ્લડ પ્રેશરનો રોગ, હાઇપરટેન્શનના રોગને ઉત્પન્ન કરે છે. એનાથી હૃદય રોગ ઉત્પન્ન થાય છે. અને એવી રીતે જે ભયની વૃત્તિ છે એ ભયની વૃત્તિથી લંગ ડિઝીઝ થાય છે, એલર્જીના રોગો થાય છે. એવું પણ અનેક વૈજ્ઞાનિક સંશોધનોમાં જોવામાં આવ્યું છે. એટલે કે આ બધા રોગોને આપણા મનના જે દુર્ભાવો છે એ દુર્ભાવો સાથે ખૂબ સંબંધ છે. અને એ જ રીતે જે દુર્ભાવોથી આ બધા રોગો ઉત્પન્ન થયા હોય એ બધા જો એ દુર્ભાવો દૂર થાય, એની જગ્યાએ સદભાવ આવે તો એ બધા સારા પણ થઈ જાય છે. તો એના વિશે અનેક પ્રયોગો થયા છે જેની આપણે આજે વાત કરીએ. દેવેશભાઈ, મેં જે 1000 જેટલી પોઝિટિવ સ્ટોરી લખી છે અને એમાં જે પહેલી પોઝિટિવ સ્ટોરી હતી એ અર્ચન ત્રિવેદીની હતી. અર્ચન ત્રિવેદી 25 વર્ષના હતા ત્યારે એમને 3 કેન્સર થયેલા. એ પોતે બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છે. સદભાવ, એમના સદવિચાર અને સદભાવ તો એમના વ્યક્તિત્વની લાક્ષણિકતા છે, પણ પોઝિટિવિટી, તો એ પોઝિટિવિટીથી બહુ જ ડૉક્ટરોને પણ નવાઈ લાગેલી કે 3 કેન્સરને અર્ચન ત્રિવેદીએ હરાવેલા. પછી અમારા ત્યાં અમદાવાદમાં જે એક પરેશ શેઠ રહે છે, એમને 67 વર્ષે કેન્સર થયું હતું. તો એમણે હરાવ્યું એને પણ, એમાં પણ સદભાવ, સદવિચાર અને પોઝિટિવિટી, મક્કમ મનોબળ. તો એવા બીજા કોઈ દાખલાઓ છે તમારા ધ્યાનમાં વિશ્વમાં કે અસાધ્ય રોગો હોય એ આવી રીતે મજબૂત મનોબળથી અથવા તો આ સદભાવને કારણે જે પોઝિટિવિટી આપણા શરીરમાં આવે છે? કારણ કે મેં પણ જોયું છે કે જ્યારે આપણે આપણા મનમાં સદભાવ પ્રસ્થાપિત કરીએ છીએ, પછી સારા વિચારો કરીએ છીએ, ત્યારે એક ચમત્કાર થાય છે. પછી આપોઆપ આપણા મનમાંથી નેગેટિવિટી ઓછી થતી જાય છે અને પોઝિટિવિટી વધતી જાય છે. અને એ જે પોઝિટિવિટી છે એને કારણે આપણે રિલેક્સ રહીએ, આપણે હળવાફૂલ રહીએ, આપણને ખબર પણ ના પડે એવું આપણા શરીરમાં કાંઈક એવું આપણા મગજમાં ઝરવા માંડે કે આપણે આમ જરા પ્રસન્ન રહીએ. તો આવા કોઈ તમારા ધ્યાનમાં એવા બનાવો છે કે આને કારણે અસાધ્ય રોગો મટ્યા હોય? હા, એવા ઘણા બધા દાખલાઓ છે. અને એને લગતી જે બધી રિસર્ચ છે એને આપણે આજના આ કાર્યક્રમમાં જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું તો અમેરિકાના બહુ જ નામાંકિત એવા પીડિયાટ્રિક સર્જન છે જેમનું નામ છે બર્ની સિગેલ. એમણે લખેલા 2 પુસ્તકો તો વર્લ્ડ બેસ્ટ સેલર તરીકે પણ એ પ્રસ્થાપિત થયેલા છે. અને એમાં એ લવ, મેડિસિન અને મિરેકલ, એ બીજું પુસ્તક છે પીસ, મેડિસિન અને હિલિંગ. તે એવું કહે છે કે પહેલાં હું એવું માનતો હતો કે દવાથી અને સર્જિકલ ઓપરેશનથી જ રોગો સારા થાય. બરાબર છે. જે લોકો એમ માને છે કે હકારાત્મક વિચારસરણીથી કે સદભાવો વગેરેનું સેવન કરવાથી રોગો સારા થાય, હું એમાં બિલકુલ માનતો નહોતો. અને એ વાતને હું હસી કાઢતો હતો એટલું જ હું એને મૂર્ખામી બની સમજતો હતો. પણ
પછી મેં એના ઉપર સંશોધનો કર્યા, મેં પોતે એ પ્રયોગો કર્યા અને મારી પાસે જે દર્દીઓ આવતા હતા આવા એ બધા ઉપર મેં આના પ્રયોગો કર્યા. તો મને ખાસ જોવામાં આવ્યું કે ના, ખરેખર આ બધાની સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારી અસર પડે છે. અને આશા રાખવાથી, શ્રદ્ધા રાખવાથી, પ્રેમનો ભાવ કેળવવાથી, સામાજિક સહયોગમાં રહેવાથી, કુટુંબીજનોનો પ્રેમ પ્રાપ્ત કરવાથી, એમ જે પોઝિટિવ વાતાવરણમાં રહેવાથી અને મનની અંદર પોઝિટિવ જે વિચારસરણી છે એને કેળવવાથી ઘણા બધા રોગો સારા થઈ જાય છે. મારી વાતને ઘણા બીજા આ રિસર્ચ કરનારા જે શરીર વિજ્ઞાનીઓ હતા એ માનવા તૈયાર નહોતા. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક ડૉક્ટર ડેવિડ્સ છે, એમને ખોટું પાડવાનો, ડેવિડ સ્પીગેલ એમનું આખું નામ, કે એમણે ખોટું પાડવા માટેના પ્રયત્નો કર્યા કે એમણે કેન્સરની એક સરખી સ્થિતિવાળા થોડાક લોકોને એકત્રિત કર્યા, પછી એના ગ્રુપ પાડ્યા. કેન્સર એક જ સ્થિતિનું, એક જ પ્રકારનું કેન્સર. એક ગ્રુપ છે એને દવા આપી અને યોગ્ય પરેજી કેવી પાળવી જોઈએ તે સમજાવ્યું, અને બીજા ગ્રુપવાળાને યોગ્ય દવા આપી, પરેજી પણ સમજાવી, પણ એમને પ્રિય વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત થાય, સામાજિક સહયોગ પ્રાપ્ત થાય, પોઝિટિવ વાતાવરણ પ્રાપ્ત થાય, એ પ્રકારની ગોઠવણ પણ એમના માટે કરવામાં આવી. તો જે લોકોને દવા અને યોગ્ય પરેજી આપવામાં આવી હતી એ આપવા છતાં પણ એ લોકો વહેલા મરણ પામ્યા, અને જે લોકોને એ જ દવા, એ જ પરેજી આપવામાં આવી હતી પણ સાથે સામાજિક સહયોગ પણ આપવામાં આવેલો, એ લોકો ઘણું લાંબુ જીવ્યા. એટલે આપણા દેશમાં પણ એવું જ કહેવાય છે ને કે જે આપણું જે કોઈ માંદું પડે એટલે એને હૂંફ શબ્દ વાપરીએ છીએ. તો આ વસ્તુનું તો મહત્ત્વ છે જ, પણ સવાલ એ થાય છે કે જે વ્યક્તિને શરીરમાં એવો મોટો રોગ થઈ ગયો છે, દાખલા તરીકે હમણાં હું એક વ્યક્તિના સંપર્કમાં છું, તો એમને અચાનક કેન્સર ડિટેક્ટ થયું છે. એ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહે છે અને એમનું નામ છે મુકેશભાઈ શાહ. એ મને અવારનવાર મળવા પણ આવે છે. તો મારે આ મુકેશભાઈને આ બધી વસ્તુઓ પ્રેક્ટિકલી સમજાવવી હોય દેવેશભાઈ, તો કેવી રીતે સમજાવી શકાય? કારણ કે પોઝિટિવિટીની, સદભાવની બધી અસર તો થાય છે, એ તો એકદમ સાબિત જ થઈ ગયું છે, અને એવા હજારો કેસો મેં પણ વાંચ્યા પણ છે અને જોયા પણ છે. પણ પ્રેક્ટિકલી એનો અમલ કેવી રીતે કરવો એ અમને સમજાવો તમે. આપણા મનમાં બંને પ્રકારના વિચારો આવતા હોય છે. ચિત્ત નદી ઉભયતો વાહિની, આપણું જે ચિત્ત છે એમાં જે વિચારો રૂપી જે નદી છે એ બંને પ્રકારે વહે છે. એમાં સદ્ભાવ પણ આવી જાય છે, ક્યારેક દુર્ભાવ પણ આવી જાય છે. તો આપણે કેવી રીતે સદ્ભાવોને ટકાવી રાખવા, એ આજે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. તો આપણે એવા વાતાવરણમાં રહીએ, આપણે એવા પ્રકારનો સત્સંગ કરીએ, આપણે એવા પ્રકારે આશા રાખીએ, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ, એ પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. આ જ કેસની હું બીજા એક કેસની વાત કરું, પણ ડૉક્ટર બર્નિસ સિગેલ એમણે લખ્યું છે એમના પુસ્તકો બે જેમની મેં વાત કરી એમાં, કે મારી પાસે એક સ્ત્રી આવી કે જેને કેન્સરનું જ રોગ વધી ગયેલો હતો, એને લિમ્ફોમાનો રોગ હતો, હિસ્ટિયોસાઇટિક લિમ્ફોમા કહે છે, ડિફ્યુઝ પ્રકારનો એવો હિસ્ટોસાઇટિક લિમ્ફોમા કહે છે, એ પ્રકારનો રોગ હતો, અને મેલિગ્નન્ટ એટલે કેન્સરનો હતો, અને બહુ લાંબુ જીવી શકે એવી હતી નહીં. પણ બર્નિસ સિગેલ પાસે આવી, બર્નિસ સિગેલ કહે છે
કે મેં એને એટલી બધી આશા એના મનમાં આપી કે તું ચોક્કસ સારી થઈ જશે, સાજી થઈ જશે. તું એ વિચારોને કાઢી નાખ કે મારે મરણ પામવાનું છે. તું એ વિચારોને કાઢી નાખ કે મને આવો ગંભીર રોગ થયેલો છે. તું એમ જ વિચાર કે મારી અંદર જે આત્મશક્તિ રહેલી છે એ મારી આત્મશક્તિથી હું ગમે તેવો રોગ હશે એને પણ હું દૂર કરી શકીશ. મારા મનોબળથી, મારી શક્તિથી હું આ રોગોમાંથી બહાર આવી જઈશ. ઈશ્વર ઉપર તું શ્રદ્ધા રાખ કે મને સારું થઈ જશે. અને દરેક માણસના પોતાના સત્વ અનુસાર એની શ્રદ્ધા હોય છે. એનું સત્વ એટલે આત્મબળ, અને એનું જે આત્મબળ છે, એનું જે સત્વ છે એ જો સારું હોય તો એની શ્રદ્ધા પ્રબળ હોય, ને એની શ્રદ્ધા પ્રબળ હોય તો ગમે તે વસ્તુ પણ બની શકે છે. એ ગમે તેવા રોગમાંથી પણ મુક્ત થઈ શકે છે. એટલે ગીતામાં ભગવાન કહે છે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયોયમ પુરુષ યો યદ શ્રદ્ધઃ સ એવ સહ. જેની જેવી શ્રદ્ધા હોય છે એવું જ એનું જીવન હોય છે. જેની જેવી શ્રદ્ધા હોય છે એ જ પ્રકારે એ પોતે જે ઈચ્છે છે એ પ્રમાણે કરી શકે છે. શ્રદ્ધા, વિશ્વાસ એ વિચારનું ઘનીભૂત સ્વરૂપ છે, ભાવનું ઘનીભૂત સ્વરૂપ છે એમ પણ કહેવાય. અને સંકલ્પ છે એ વિચારનું ઘનીભૂત સ્વરૂપ છે. વિચારનું ઘનીભૂત સ્વરૂપ છે સંકલ્પ તરીકે, ડિટર્મિનેશન તરીકે જીવનમાં વિકસિત થાય છે. અને શ્રદ્ધા છે, વિશ્વાસ છે એ ભાવનાના રૂપે, ભાવનાના ઘનીભૂત સ્વરૂપે આપણામાં એ સંવર્ધિત થતું હોય છે. એટલે એમણે કહ્યું કે મેં એ સ્ત્રીને મને ખૂબ સારું થઈ જશે એ પ્રકારની પ્રેમ, શ્રદ્ધા, આશા, હકારાત્મક વિચારસરણી એના ડોઝ પીવડાવવાના ચાલુ કર્યા. દવાઓના ડોઝને બદલે એને મેં આવા પ્રકારના ડોઝ આપવાના ચાલુ કર્યા. કારણ કે બર્ની સિગલ પોતે કહે છે કે મારી દવાઓથી કે સર્જરીથી ઘણા કિસ્સામાં સારું નહોતું થઈ શક્યું, એવું સારું આ હકારાત્મક વિચારસરણીથી સારું થયેલું મેં જોયું, અનેક પ્રયોગોમાં જોયું. અને ડેવિડ સ્પિગેલ પણ કહે છે કે જ્યારે મેં આ પરિણામો જોયા, મેં તો બર્ની સિગેલની વાત ખોટી પાડવા માટે પ્રયોગો કર્યા હતા કેન્સરના દર્દી ઉપર, પણ જ્યારે ખરેખર એ પ્રમાણે મેં જોયું કે આવા પરિણામો આવે છે હકારાત્મક વિચારસરણી રાખવાથી, તો હું ખુરશીમાંથી એકદમ ઉછળી પડ્યો એનું પરિણામ જોઈને કે આવું બની શકે છે. અને હું એમાં માનતો થઈ ગયો કે ના, ખરેખર અદ્ભુત કહેવાય. કે અને આવા તો કેટલાય, એક બે નહીં. તમે જેમ કહ્યું કે મેં હજારો એવા કિસ્સા સાંભળ્યા છે, વાંચ્યા છે, ને એ બી પોઝિટિવ સ્ટોરી પણ લખી છે. તો એ રીતે દુનિયાના આ બધા મહાન જે અત્યારના શરીર વિજ્ઞાનીઓ છે જેમની વારાફરતી આપણે ચર્ચા કરીશું, બીજા ઘણા એવા, આ તો બર્ની સિગેલની વાત કરીએ છીએ. મેં એક કિસ્સો વાંચ્યો હતો તમારો કે એક કોઈકને મગજ ગાંઠ થઈ હતી મગજમાં કેન્સરની, અને પછી એ આ જે આવી રીતે મટી ગઈ અને પછી ગાંઠ તો ગાયબ થઈ ગઈ હતી પણ એનો ખાડો રહી ગયો હતો. એવો એક કિસ્સો મેં વાંચ્યો હતો. તો ગેરેટ પોર્ટર નામના એક છોકરાને બ્રેઇન ટ્યુમર 9 વર્ષની ઉંમરનો હતો ત્યારે થઈ. ડૉક્ટરોએ સીટી સ્કેન કર્યું, બીજા બધા ડૉક્ટરોએ જોયું બધાએ, તો એ કેન્સર બ્રેઇન એ ટ્યુમર એવા ભાગમાં હતી કે જ્યાં ઓપરેશન થઈ શકે તેવું શક્ય નહોતું. અને રેડિયેશનને બધાની કોઈ અસર એના ઉપર પણ થઈ નહોતી. એ કેન્સર વધતું જ જતું હતું અને થોડાક મહિનાઓમાં જ એ મરણ પામે એ નક્કી જ હતું. કોઈએ કહ્યું કે પેટ્રિશિયા નોરિસ કરીને એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, અને એમણે એવી ટેકનિક વિકસાવી છે કે જે આ બ્રેઇન ટ્યુમરવાળાને અતિશય પીડા થતી હોય એમાંથી મુક્તિ અપાવે. એને એટલી બધી ટ્યુમરને કારણે માનસિક પીડા થાય કે એ ચીસો પાડે તો આજુબાજુના લોકો પણ બિચારા દયાથી કાંપી ઉઠે કે કેટલું પેઇન થતું હશે ત્યારે આટલી એ ચીસો પાડી રહ્યો છે. એક નાનો સરખો દાંતનો દુખાવો હોય તો પણ આપણને કેટલું દુખે છે, તો બ્રેઇન ટ્યુમરનો તો કેટલો મોટો દુખાવો હોય. તો એ અસહ્ય દુખાવો હતો. એ દુખાવો દૂર કરવાના નિમિત્તથી એમની પાસે ગયા. તો એમણે
ગેરેટ પોર્ટરના કેસનો અભ્યાસ કર્યો અને ગેરેટ પોર્ટરને સમજાયું કે માત્ર આટલાથી જ સારું થાય એવું નથી. બીજી હું તને ટેકનિક બતાવું છું. અને આ બધી ટેકનિક જે છે કે તે રેડિયેશન લીધું કે દવાઓ લીધી, એ બધી થોડીક વાર પૂરતી અસર કરે, પણ કેન્સરને મટાડી શકે એવી તો કોઈ દવા નથી. પણ હું તને જે ટેકનિક બતાવું છું એ ટેકનિકનો જો તું ખરેખર સાચા હૃદયથી એને અપનાવીશ તો તારો આ દુખાવો તો દૂર થઈ જશે, તારું કેન્સર પણ દૂર થઈ શકે છે. તો એમણે પેટ્રિશિયા નોરિસ એમણે આ વિષયમાં 2 પુસ્તકો પણ લખાયેલા છે અને એ ડૉક્ટર અને ગેરેટ પોર્ટર બંને ભેગા થઈને પુસ્તક લખેલું છે. એમાં આ કેસની બહુ વિગતવાર છણાવટ કરેલી છે. તો એમણે જેને આપણે વિઝ્યુઅલાઇઝેશન કહીએ છીએ એ વિઝ્યુઅલાઇઝેશન અને મેન્ટલ ઇમેજરી ઊભી કરવાની ટેકનિક બતાવી કે તારે એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે આ કેન્સરની ગાંઠને તું તોડી રહ્યો છે. તારે મનથી મનોચક્ષુ પ્રેક્ષણ એટલે મનની આંખથી તારે એવું જોવાનું છે કે તું આ કેન્સરની ગાંઠના ઉપર બોમ્બાર્ડિંગ કરી રહ્યો છે. તારે એક અવકાશયાન લઈને જવાનું છે. એ વખતે સ્ટાર વોર્સ મૂવી ચાલતા હતા અને એને બહુ જ પ્રિય હતું, એટલે એને એ ટેકનિકનો દાખલો આપ્યો કે તારે સ્ટાર વોર્સમાં જેમ બતાવ્યું છે એવી રીતે અવકાશયાન લઈને જવાનું, તારે એના કમાન્ડર બનવાનું અને જે દુશ્મનનો ગ્રહ છે મીટબોલ, એના ઉપર જેમ બોમ્બાર્ડિંગ કરે છે એમ કેન્સરની ગાંઠ છે એ તારો દુશ્મનનો ગ્રહ છે એમ સમજી અને તારે એના ઉપર બોમ્બાર્ડિંગ કરવાનું અને પછી એના અનેક ટુકડાઓ થઈ રહ્યા છે એવું તારી મનની આંખથી જોવાનું. એ મનોચક્ષુ પ્રેક્ષણ એક મેન્ટલ ઇમેજરી ઉત્પન્ન કરવાની. થોડા મહિના સુધી એણે એવી પ્રેક્ટિસ કરી અને પછી એને ખૂબ સારું લાગવા માંડ્યું. એણે સિટી સ્કેન કરાવ્યું તો એનું કેન્સર ગાયબ થઈ ગયું હતું. પણ ત્યાં આગળ એને કેન્સર થયું હતું એની જે નિશાની છે, જેને મેડિકલ ભાષામાં કેલ્સિફિકેશન કહેવામાં આવે છે, એ કેલ્સિફિકેશન ત્યાં હજુ પણ છે. અત્યારે પણ એ જીવી રહ્યો છે અને બધા જ કામ પોતાના ખૂબ સારી રીતે કરી રહ્યો છે. કેન્સરની આખી ગાંઠ જ એની નાબૂદ થઈ ગઈ. મનની શક્તિથી, વિચારોની શક્તિથી, કલ્પનાની શક્તિથી. પણ પેટ્રિશિયા નોરિસે કહ્યું છે કે માત્ર જોયા જ કરવું, વિઝ્યુઅલાઇઝ કર્યા કરવું એટલાથી આ કામ થતું નથી. પણ એ વસ્તુ કરવા માટે તમારા મનમાં સંકલ્પ હોવો જોઈએ. તમારા મનમાં એ શ્રદ્ધા હોવી જોઈએ કે હું આ જે કરું છું એ થશે, હું જે કરી રહ્યો છું એ થશે, એવી શ્રદ્ધાથી તમે કરશો તો એક બળ મળશે. અને એ જે આંતરિક આત્માનું બળ મળશે, એ આંતરિક આત્માનું બળ બહુ મોટી વસ્તુ છે. આત્માના બળથી જગતમાં શું સિદ્ધ ન થાય. સંસ્કૃત સુભાષિત બહુ સુંદર રીતે આ વાત કરે છે કે રત્નૈર મહાહેર તુતુસુર ન દેવા, એટલે કે સમુદ્ર મંથન થયું તે વખતે અત્યંત કિંમતી રત્નો નીકળ્યા, એનાથી એ રાજી ન થઈ ગયા અને એમણે અમૃત પ્રાપ્ત કરવાનું કાર્ય છોડી ના દીધું. ન ભેજી રે ભીમ વિષેણ ભીતિમ, ભયંકર ઝેર નીકળ્યું તો એનાથી ભયભીત ન થઈ ગયા અને એમણે અટકાવી ન દીધું. સુધામ વિના ન પ્રયયુર વિરામમ, જ્યાં સુધી અમૃત ન નીકળ્યું, જ્યાં સુધી પોતાનું કાર્ય સિદ્ધ ન થયું ત્યાં સુધી તે અટક્યા નહીં. એના ઉપરથી એમ કહે છે કે ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરાહા, ધૈર્યવાન મનુષ્યો જ્યાં સુધી પોતાનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી એ એમાં સતત લાગેલા રહે છે, એમાં એ અટકતા નથી. દેવેશભાઈ, એક કિસ્સો અમદાવાદનો છે. મારા ગુરુ અમને પ્રિન્ટિંગ ટેકનોલોજી ભણાવતા હતા, ભરતભાઈ ગોહિલ, ગુજરાત વિદ્યાપીઠમાં. એમનું પોતાનું એક બહુ મોટું ઓફસેટ યુનિટ હતું નરોડામાં. પછી તો એમણે અમેરિકા સેટલ થયા પરિવાર સાથે, એટલે વિખેરીને ત્યાં માતા પિતાની સ્મૃતિમાં હોસ્પિટલ કરી. આ સદભાવ અને સદવિચાર અને સદભાવ. હવે એમને કોરોના થયો. કોરોના એટલે એટલો ભયંકર કોરોના કે એમના લગભગ 90% ફેફસાઓ ખલાસ થઈ ગયા અને એમના શરીર ઉપર દવા આપવી હોય તો નસ ન પકડાય. એટલે એમ કહો કે વાત પતી ગઈ હતી.
એ ઘણા બધા મહિનાઓ સુધી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ રહ્યા. નર્સો તો એમને એમ જ કહેતી હતી કે દાદા હવે આવતા જન્મે મળીશું આપણે. હવે એમનું મનોબળ એટલું મક્કમ કે સ્ટર્લિંગ હોસ્પિટલની નર્સોને એવું કે તમે જોજો કે હું ચાલતો તમને મળવા આવીશ. તો ડૉક્ટરોને અને નર્સોને નવાઈ લાગે કે આ તો કેવું છે. પછી વધારે તબિયત બગડી એટલે એમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઝાયડસમાં પણ ઘણા બધા દિવસો સુધી એમની ટ્રીટમેન્ટ ચાલી. કોરોનાને કારણે બધું જ ખલાસ થઈ ગયું હતું. ફેફસાઓ એ શ્વાસ પણ લઈ શકતા નહોતા. પણ એક મનોબળ હતું. મનોબળ એમનું એટલું બધું મક્કમ હતું કે છેવટે બચી ગયા. અને જે કોરોનાના દર્દીઓના જે થોડા કેસ સ્ટડી આખા વિશ્વ કક્ષાએ જે અભ્યાસના ભાગરૂપે જે પસંદ કરવામાં આવ્યા છે એમાં ભરતભાઈ ગોહિલનો પણ એક કેસ સ્ટડી રાખવામાં આવ્યો છે કે મનની શક્તિથી પણ માણસ જો બચી શકે તો આ ભરતભાઈ ગોહિલ. પછી તો એમને સ્વાઇન ફ્લૂ થઈ ગયો. એ સાચવતા નહોતા બહુ, કારણ કે એ પરોપકારી બહુ, એટલે હોસ્પિટલમાં પણ જાય ને બધા દર્દીઓને મદદ કરવાનો પણ પ્રયત્ન કરે ને. તો આવા ભરતભાઈ એ જો અત્યારે પણ જીવી રહ્યા છે, અત્યારે હયાત છે અમદાવાદમાં અને સરસ રીતે જીવન જીવી રહ્યા છે, તો એનું કારણ પણ જો કોઈ હોય તો એ મનોબળ છે, મનની શક્તિ, પોઝિટિવિટી અને સદભાવ. રમેશભાઈ, તમે જે દાખલો આપ્યો એ બહુ જ સાચો છે અને એના ઉપર અમેરિકાના જે વાયરોલોજિસ્ટ કહેવાય કે જેમણે વાયરસ ઉપર ખૂબ મોટી શોધ કરેલી છે અને જે નોબેલ પ્રાઇઝના નોમિની પણ રહી ચૂકેલા છે એવા ડૉક્ટર કેન્ડસ પર્ટ, એમણે સાયકો ઇમ્યુનોલોજી ઉપર બહુ રિસર્ચ કરી છે અને તે એમ કહે છે કે આ બધા વાયરસ આપણા શરીરમાં જે દાખલ થાય છે એ કેવી રીતે દાખલ થાય છે કે શરીરમાં દાખલ થવા માટે આપણા શરીરના જે કોષ છે, સેલ છે, એમાં એક રિસેપ્ટરનો ભાગ હોય છે. એ રિસેપ્ટરમાંથી દાખલ થવાનો પ્રયત્ન કરે, એ સિવાય તો દાખલ થવાની કોઈ જગ્યા નથી. તો એ રિસેપ્ટરમાંથી દાખલ થવા જાય છે, પણ રિસેપ્ટર એ તો કેન્સર, એ તો બધા પેલા ઝેરી હોય છે, એને કેવી રીતે દાખલ થવા દે? એને દાખલ થવા દેતા જ નથી. તો એ એવા પ્રકારની બુદ્ધિ વાપરે છે કે પોતાની આજુબાજુ એક પ્રોટીનનું મોરું પહેરી દે છે. એને પ્રોટીન સ્પાઇક કહે છે. એ પ્રોટીનનું મોરું લગાવી દે છે પોતાના ઉપર, એટલે પેલા જે રિસેપ્ટર છે એ છેતરાઈ જાય છે અને એમ સમજે છે કે આ તો પ્રોટીન છે, અંદર દાખલ થવા દઈએ. જેમ કોઈ આતંકવાદી હોય કે કોઈ ચોર લૂંટારા હોય, એને ક્યાંક હુમલો કરવો હોય તો એ વેશ બદલી કાઢે છે. જેવી રીતે એ સૈનિકનો વેશ પહેરી લે કે પોલીસ કે એવા કોઈનો વેશ પહેરી લે તો એમ જ લાગે કે બીજા બધા પોલીસ જેવા જ આ પોલીસ છે, અથવા તો એમ લાગે કે બીજા સૈનિકો જેવો જ આ સૈનિક છે. એવી રીતે એ પ્રોટીનનું આવરણ લગાવી દે છે, એટલે એમ જ લાગે છે કે આ પ્રોટીન છે, અંદર દાખલ થવા દે છે. પણ એમણે એવું શોધી કાઢ્યું છે કે જે લોકો હકારાત્મક વિચારસરણીવાળા હોય છે એ લોકો ના શરીરમાં એવું કુદરતી કેમિકલ ઉત્પન્ન થાય છે કે જેને કારણે એ ઓળખી લે છે કે સાચું પ્રોટીન નથી અને એને અંદર દાખલ થવા દેતા જ નથી. અને એ રીતે પછી એમને વાયરસ ગમે એટલા શરીરમાં એમને દાખલ થવાનો પ્રયત્ન કરે, ગમે એવા વાયરસવાળા વાતાવરણમાં હોય. વાયરસ તો વાતાવરણમાં કેટલાય હોય છે, પણ અમુક લોકો ઉપર અસર કરે છે, અમુક લોકો પર નથી કરતા. એનું આ કારણ છે કે જે લોકોમાં હકારાત્મક વિચારસરણી હોય છે એ લોકોના શરીરમાં એ દાખલ થઈ શકતા જ નથી, કારણ કે કુદરતી કેમિકલ જ એને ડિસ્ટિંગ્વિશ કરી લે છે કે આવા પ્રકારના આ ખોટા પ્રોટીન છે, સાચું પ્રોટીન નથી, આ કેમુફ્લાજ છે, આ ખોટું છે. એવી રીતે જેમની આપણે વાત કરી નોર્મન કજિન્સ, એ નોર્મન કજિન્સ એ મેડિકલ કોલેજના પ્રોફેસર હતા અને એ બહુ મોટા પત્રકાર પણ હતા. ડેઇલી મિરર કરીને મેગેઝિન છે એના એ પત્રકાર હતા. એમને 4 મોટા મોટા રોગ હતા. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હતું, એમને ટીબીનો પણ રોગ હતો, બીજા કેટલાય રોગો હતા. ડૉક્ટરે કહ્યું હતું કે 1 વર્ષથી વધારે જીવી શકે એમ નથી. પણ એમણે નક્કી કર્યું કે ભલે મેડિકલ સાયન્સ એમ કહેતું હોય
કે 1 વર્ષથી વધારે જોયું નથી, દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે મને મારી શકે, કારણ કે મારે જીવવું છે. તો એમણે મેક્સ બ્રધર્સ કરીને એ વખતના બધા કોમેડિયન હતા, એમની બધી કેસેટો મંગાવી અને પછી એમણે જોવા માંડી, હસવા માંડ્યા અને એમણે નક્કી કર્યું કે મારે મનને પ્રસન્ન રાખવું છે, મારે હસવું છે અને મારે કોઈ દવા પણ લેવી નથી. આ મારા વિચારો જ મારી દવા, મારું હાસ્ય જ મારી દવા. આ બધી જે લાફિંગ ક્લબો ચાલુ થઈ એ એમના દાખલા ઉપરથી થઈ. એટલે એમણે હસીને મોતને પાછું ઠેલ્યું. 1 વર્ષ જીવવાના હતા, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન સારું થઈ ગયું, કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર થયેલું એ સારું થઈ ગયું, ટ્યુબરક્યુલોસિસની અસર હતી એ સારી થઈ ગઈ, બીજા કેટલાય જે 4-5 મોટા મોટા રોગો હતા બધા દૂર થઈ ગયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ 21 કે 22 વર્ષ વધારે જીવ્યા. શું વાત કરું છું? હા, મેડિકલ સાયન્સ કહેતું હતું કે 1 જ વર્ષ 1 વર્ષ માંડ જીવી શકે. તો એમણે તો બીજા 2 દાયકાઓ ઉમેરી દીધા. હા, અને એવા બીજા એક ડૉક્ટર મેયર ફ્રીડમેન કરીને સંશોધક સાયન્ટિસ્ટ છે. એ સંશોધક સાયન્ટિસ્ટ તો છે જ, પણ પાછા એ બહુ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પણ છે. એમણે હૃદયરોગને માટે ઘણી બધું સંશોધન કર્યું છે. એમણે ટાઈપ એ પર્સનાલિટી એન્ડ ડિઝીઝ નામનું પુસ્તક પણ લખેલું છે. તો ટાઈપ એ પર્સનાલિટી અને હાર્ટ ડિઝીઝ ખાસ. તો એમણે એવું શોધી કાઢ્યું કે તમે કયો ખોરાક લો છો, તમે કેવો વ્યાયામ કરો છો, તમે કેવું ઘી તેલવાળી વસ્તુઓ ખાશો, કોલેસ્ટેરોલ, આ બધી વસ્તુઓ બહુ મહત્ત્વની નથી, થોડો ઘણો રોલ ભજવે છે, પણ એ બધું હૃદયરોગ થવાનું મુખ્ય કારણ નથી. એમણે એવું શોધી કાઢ્યું કે આ હૃદયરોગ થવાની પાછળનું કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ ઉપર એમણે બહુ રિસર્ચ કરી અને એમણે એવું શોધી કાઢ્યું કે આ બધી વસ્તુઓ જે તમારી વિચારસરણી છે, ટાઈપ એ પર્સનાલિટી એટલે શું કે જે લોકો બહુ ઉતાવળિયા સ્વભાવના હોય, બહુ અધીરા હોય, બહુ આક્રમક સ્વભાવના હોય, બહુ જ એ લોકો ઇમ્પેશન્ટ હોય અને એગ્રેસિવ હોય, એવા પ્રકારના જે લોકો છે ને એ લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, હૃદયરોગ અને શ્વસન તંત્રને લગતા રોગો થવાની સંભાવનાઓ ખૂબ જ વધારે રહે છે. એટલે માણસ જો આપણે જે કહીએ ધારો કે ખાવામાં ખૂબ કાળજી રાખે, હા, તેલ તળ્યું ન ખાય, ગળ્યું ન ખાય, એ બધી કાળજી રાખે, તો પણ મન તો એવું જ હોય. હા, એને લગતા એમણે જે પ્રયોગ કર્યા એની વાત કરું રમેશભાઈ, કે એમણે હૃદયરોગ જેમ પેલા કેન્સરના દર્દીઓના 2 જૂથ પાડી દીધેલા, એવી રીતે એમણે પણ પ્રયોગ કર્યો કે હૃદય રોગ એક સમાન જે એમનો હતો એ બધા દર્દીઓના 3 વિભાગ પાડ્યા. એક વિભાગના લોકોને એમણે યોગ્ય ખોરાક, દવા અને સમજ, રોગની અને દવાની સમજ, આ 3 વસ્તુ આપી. બીજો જે સમુદાય હતો એ બીજું ગ્રુપ, એને એમણે યોગ્ય ખોરાક આપ્યો, દવા પણ આપી, સમજ પણ આપી અને સામાજિક સહયોગ આપ્યો. એટલે કે પ્રેમ એમને બધા લોકોનો પ્રાપ્ત થાય એવું વાતાવરણ આપ્યું, કે બધા એમને સહયોગ આપે, બધા એમને પ્રેમથી ઘરમાં હળે મળે એવું પ્રેમથી ભરેલું વાતાવરણ, જ્યાં ગૃહ ક્લેશ હોય, જ્યાં નકારાત્મક ભાવોનું આક્રમણ થતું હોય, તો એની સ્વાસ્થ્ય પર બહુ અસર પડતી હોય છે. તમારું મન જેટલું પ્રસન્ન હોય, તમારું મન જેટલું સંતુષ્ટ હોય, તમારું મન જેટલું ધન્યતાથી ભરેલું હોય અને જેટલા તમે સામાજિક રીતે એકબીજાની સાથે હળીમળીને રહેતા હો, એની સ્વાસ્થ્ય પર બહુ જ મોટી અસર પડતી હોય છે. હા, અને ત્રીજા ગ્રુપવાળાને એમણે માત્ર દવા આપી અને એની યોગ્ય ખોરાક આપ્યો, યોગ્ય ખોરાક અને પ્રોપર દવા, પણ એનું જ્ઞાન ન આપ્યું, એની સમજ ન આપી અને સામાજિક સહયોગ પણ ના આપ્યો. પછી એની અસર જોઈ તો જે પહેલું ગ્રુપ હતું એ લોકોને 21% જેટલાને ફરી હાર્ટ એટેક આવ્યો.
જે બીજું ગ્રુપ હતું કે જેમને યોગ્ય ખોરાક આપવામાં આવેલો, જેમને સમજ આપવામાં આવેલી, દવા પણ આપવામાં આવેલી અને સામાજિક સહયોગ, પ્રેમ ભરેલું વાતાવરણ પણ આપવામાં આવ્યું હતું. એ લોકોને એક પણ વ્યક્તિને ફરી હાર્ટ એટેક ના આવ્યો. અને જે ત્રીજું ગ્રુપ હતું કે જેને માત્ર દવા અને આહારની પરેજી, કે ઘી ના ખાઓ ને તેલ ના ખાઓ ને મીઠું ઓછું ખાઓ ને આ ના કરો ને તે ના કરો, એ પરેજી આપેલી અને દવા આપેલી, બધી એક સરખી દવા ત્રણેય ગ્રુપને આપેલી. પણ ત્રીજા ગ્રુપના લોકોને જે આ બે જ વસ્તુ આપેલી, ન એને સમજ આપી, સમજ વિચાર, અને ન સામાજિક સહયોગ, સદભાવ, પ્રેમ, એનાથી વંચિત રાખ્યા હતા. એ બધા લોકોમાંથી 75% વધારે લોકોને ફરી હાર્ટ એટેક આવ્યો. આ ડૉક્ટર મેયર ફ્રીડમેને કરેલા પ્રયોગોનું તારણ છે. આ વસ્તુ ખાસ આપણે આ પ્રયોગમાં, વાર્તાલાપમાં સમજવા જેવી છે કે વિચારો અને ભાવનાની આપણા સ્વાસ્થ્ય ઉપર કેટલી મોટી અસર પડે છે. ઘણી મોટી અસર પડે, ઘણી મોટી અસર પડે છે. એટલે સાચી વાત છે. એટલે એક ગુજરાતી શાયરી એવી છે કે માત્ર દવાઓથી નહીં મટે અમારું દર્દ, એમાં થોડોક પ્રેમ પણ ઉમેરો, એવું એક કવિએ લખ્યું છે કે તમે આટલી દવાઓ અમને આપો છો ને એનાથી અમારું અમે સાજા નહીં થઈ. પ્રેમ એ તો અમૃત છે. વાહ વાહ વાહ. હા, સદભાવ એ તો મોટામાં મોટું અમૃત છે. અમૃત છે. અને શરૂઆતમાં જ આપણે જે શ્લોક જોયો હા. એ શ્લોક પ્રમાણે અષ્ટાવક્ર મુનિ પણ એને અમૃત કહે છે. અમૃત છે. એટલે આ પ્રેમ છે, સદભાવ છે, એ તો અમૃત છે. અને કદાચ મોટામાં મોટી દવા છે, એ ઔષધ છે. મોટામાં મોટું ઔષધ છે. અને જેને એ પ્રાપ્ત થઈ જાય છે એ ગમે તેવી મોટામાં મોટી બીમારી હોય એમાંથી બહાર આવી જાય. મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે ઈશ્વર માટેનો પ્રેમ વિકસાવવાથી એમને, મારા એક ઓળખીતા સંબંધી હતા, એ જગ્યાએ મારી ભાગવત સપ્તાહ હતી, ભરૂચમાં સ્કૂલના શિક્ષક હતા, રમેશભાઈ કરીને એમનું નામ હતું. અને એ એમના જમાઈને આપણે બ્લડ કેન્સર, લ્યુકેમિયા થયેલું, અને હજારોની સંખ્યામાં એમણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા. અને એક શ્રદ્ધા કેળવી કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી વિષ્ણુ ભગવાન સર્વ રોગોને દૂર કરનારા છે. અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતી સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. જે ધન્વંતરી ભગવાન છે એ કહે છે કે હે અચ્યુત, હે આનંદ, હે ગોવિંદ, આ પ્રકારનું નામ, ઈશ્વરનું નામ જે પ્રેમથી અને શ્રદ્ધાથી ઉચ્ચારે છે એના તમામ પ્રકારના રોગો દૂર થઈ જાય છે. હું સાચું કહું છું, હું સાચું કહું છું, હું સાચું કહું છું, એવું ધન્વંતરી ભગવાન બોલ્યા છે. એટલે કે ઈશ્વર ઉપરની શ્રદ્ધા એ બહુ મોટું કામ કરે છે. ઈશ્વર ઉપરની શ્રદ્ધા ઈશ્વર ઉપરના પ્રેમમાંથી જ આવે છે. પ્રેમ અને શ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલા છે, સિક્કાની બે બાજુ છે. જ્યાં ઈશ્વર માટેનો પ્રેમ છે ત્યાં ઈશ્વર ઉપરની શ્રદ્ધા આવવાની જ છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ તો બધી સિદ્ધિ આપે છે. રામાયણમાં પણ કહ્યું છે કે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થ વિશ્વરમ. ભવાની અને શંકર એ શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ છે. ભવાની શ્રદ્ધા છે, શિવજી શંકર છે, એ વિશ્વાસ છે. જેમના વિના સિદ્ધ પુરુષો પોતાના અંતઃકરણમાં રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકતા નથી. એટલે શ્રદ્ધા એક એવું અમૃત છે, એક દિવ્ય રસાયણ છે. સભી રસાયણ હમ કરી નામ સમ ન કોઈ. મેં અનેક રસાયણ કર્યા પણ ભગવાનના નામ જેવું કોઈ રસાયણ નથી. તનિક ઘટ મેં સંચરે. થોડુંક પણ જો આપણા શરીરમાં એ ઉતરે તો સબ તન કંચન હોય. અને રમેશભાઈ એવા દાખલા છે. સીતારામદાસ કરીને એક બહુ મોટા સંત હતા, બહુ મોટા યોગી પણ હતા. એમના એક ભક્ત હતા. એ હોસ્પિટલમાં એમને મળવા માટે જાય છે. ડૉક્ટરો કહે છે કે તમે થોડા મોડા પડ્યા. થોડી વાર પહેલાં જ એમનું હૃદય બંધ પડી ગયું છે. મોનિટર ચાલુ હતું, હૃદય બંધ પડી ગયેલું છે બતાવતું હતું. એમણે કહ્યું કે ભલે તમારી દૃષ્ટિએ હૃદય બંધ પડી ગયું છે પણ મને થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન અહીં ઊભો રહીને કરવાની છૂટ તો આપશો ને. એમાં તમને કોઈ વાંધો ખરો? કે એમાં અમને શું વાંધો, તમે 5 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરો. પણ હવે કંઈ થઈ શકે, માણસ જીવતો હોય તો કદાચ કંઈક થઈ શકે એમ માનીએ. હવે એ તો મેડિકલ સાયન્સની દૃષ્ટિએ મરી ચૂકેલો છે, એનું હૃદય બંધ પડી ગયું છે. એમણે થોડી વાર માટે ભગવાનનું નામસ્મરણ કર્યું, સંકીર્તન કર્યું ને હૃદય ફરી ધબકવા મળ્યું હતું.
એટલે ક્યારેક આવા મિરેકલ બને છે અને બર્ની સિગેલે એમના 2 પુસ્તકોનું નામ જ એ રાખ્યું છે. પહેલું જે પુસ્તક રાખ્યું છે એમાં લવ, મેડિસિન અને મિરેકલ. આપણને મિરેકલ લાગે એવી રીતે લોકો એમની ગંભીર બીમારીઓમાંથી બહાર આવી ગયા છે. આપણા એક જગદીશભાઈ શાહ, જે જાણીતા સર્વોદય કાર્યકર હતા, ભૂમિપુત્ર પણ સંભાળતા હતા, બહુ મોટું નામ. તો એમને ટીબી થયો, એટલે વિનોબા ભાવેને એમણે પત્ર લખ્યો, અને એ તો ટીબીની સારવાર માટે પેલું એ વખતે જે હતું ને બધું એવી સગવડ આવતી હતી. ગુજરાતમાં 5 કે 6 જગ્યાએ હતા. એ રાવજી પટેલને પણ ટીબી થયો હતો. તો એ દાખલ થયા, તો એમને પત્ર લખ્યો વિનોબાને. તો વિનોબાએ કહ્યું કે જ્યારે મનની એકાગ્રતા અલગ અલગ ભાગોમાં ફંટાઈ જાય છે, વહેંચાઈ જાય છે, ત્યારે જ કોઈ રોગ થાય છે. હવે તમે એક કામ કરો, કોઈ એક નામ નક્કી કરો અને એના ઉપર તમારું મન એકાગ્ર કરો. એવું વિનોબાએ પોસ્ટકાર્ડમાં, પત્રમાં લખ્યું. આ વાત જગદીશભાઈએ પોતાની આત્મકથામાં લખેલી છે, જગદીશભાઈ શાહે. તો એમણે વિનોબાએ કહ્યું એ પ્રમાણે કર્યું, તો ટીબી બિલકુલ મટી ગયો. તો ડૉક્ટરોને એટલી બધી નવાઈ લાગી કે આ કેવી રીતે મટે? નિયત સમય અને નિયત સારવાર વગર ટીબી મટી જ ન શકે. પણ જગદીશભાઈના કેસમાં એવું બન્યું. આવું તો અનેક લોકોના કેસમાં. અત્યારના મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા આ બધા રિસર્ચ સાયન્ટિસ્ટો એવું જ કહે છે કે આ બધા રોગો થવાની પાછળનું કારણ મન છે. મોટાભાગના રોગો થવાની પાછળનો મનનો બહુ મોટો ભાગ હોય છે. નકારાત્મક વિચારસરણી બહુ મોટું કામ કરે છે. અને એ રોગોને સાયકોસોમેટિક ડિઝીઝ છે એમને ડિઝીઝ ઓફ એડેપ્ટેશન કહેવામાં આવે છે. એને સેલ્ફ ઇન્ડ્યુસ ડિઝીઝ કહેવામાં આવે છે કે એ એના મનના જે નકારાત્મક ભાવો ઉત્પન્ન થયા એનાથી એ સેલ્ફ ઇન્ડ્યુસ ડિઝીઝ થયા છે. જો એ મનથી ઉત્પન્ન થયેલા છે તો મનના ભાવોને જો આપણે હકારાત્મક કરીએ, મનના ભાવોને જો આપણે દુર્ભાવોને નિર્મૂળ કરીએ, સદભાવોનું સેવન કરીએ, તો આપોઆપ એ રોગો પણ દૂર થઈ જાય છે. અને જાણીતા ચિંતક ગુણવંત શાહ એવું કહે છે કે દુનિયાનો કોઈ પણ રોગ એમનેમ તો નથી આવતો. તમે જ્યારે એને પ્રેમથી બોલાવો, આતિથ્ય સત્કાર માટે તૈયારી કરો, વારંવાર તમે એને નોતરો કે આવો મારા શરીરમાં આવો, ત્યારે તમારા શરીરમાં ડાયાબિટીસ આવે, ત્યારે તમારા શરીરમાં બ્લડ પ્રેશર આવે, ત્યારે તમારા શરીરમાં બધું આવતું હોય છે. એવું જાણીતા ચિંતક ગુણવંત શાહ કહેતા હોય છે. આ વિષય એવો છે કે એના ઉપર ઘણી બધી વાતો કરી શકાય, અને તમે તો એની ખાણ છો. તમે તમારી કોલમ જે ગુજરાત સમાચારમાં નિયમિત આવે છે એમાં પણ આવા ઘણા બધા કિસ્સાઓ લખતા રહો છો. તમારા પુસ્તકો પણ થયા છે. દેવેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને સદભાવ અને સદવિચારની આખી વાત આપણા શાસ્ત્રોના આધારે અને મેડિકલ સાયન્સના આધારે બંનેનો સુમેળ કરીને આ વાત કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.